ટાઈમથી સ્કૂલે નતા? આ છે ને છેલ્લા 6થા ધોરણ માટે ને ત્યારથી સ્કૂલે નહીં આવે, એટલે મને વિચાર્યું કેમ નહીં આવે એમ, એટલે મેં વાલી મુલાકાત કરવા માટે નીકળ્યો. અહીંયા ઘરે પહોંચ્યો ત્યારે મને એની ખરી પરિસ્થિતિની ખબર પડી કે કેમ સ્કૂલે નથી આવતી દીકરી. પણ મોટા ભાઈના હિસાબે બે બાળકો ભણી નથી શકતા. ઘરની અંદર તમે આવશો તો ઘરની અંદર તમને કોઈ વસ્તુ જોવા નહીં મળે. આ એનું ઘર છે જેમાં આ લોકો રહે છે. ગોદડા તમે જુઓ, ગાભા જુઓ. ગયેલો છે હમણાં, તેટલા દિવસ અમે સુખે ખાઈએ. સ્કૂલમાં મોકલાવું તો એને કોણ જોઈએ એમ કરું. પાણી પીવે એવો તો સવારમાં ખવડાવે ને જામ છે. બહુ ભાવથી એમનું ઘર બનાવશું અને ભવિષ્યમાં ખાવા પીવાની આ ત્રણેય બાળકોની ક્યારેય તકલીફ ન પડે એની વ્યવસ્થા આપણે કરશું, ભણવાની વ્યવસ્થા આપણે કરશું, એમનું ઘર આપણે બનાવીએ છીએ અને બની શકે તો એના પપ્પાને સમજાવવાના પ્રયત્ન પણ આપણે કરશું. ફિલહાલ આપણે જેસીબીને બોલાવી લઈએ છીએ અને ઘરની શરૂઆત કરીએ છીએ.